જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે જન્માષ્ટમી છે તો આપણે થોડી જન્માષ્ટમીની અને કૃષ્ણની વાતો કરીશું, બરાબર? હા. ઓકે. તું કૃષ્ણ બન્યો છે? હા. તો તને ખબર છે કાનુડા વિશે? આજે કોનો જન્મદિવસ છે? કૃષ્ણ ભગવાનનો. બરાબર. અને તમને ખબર છે ભગવાન કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? મથુરાની જેલમાં. એમના માતા પિતા કોણ હતા? વાસુદેવજી અને દેવકીજી. બરાબર છે. અને આપણે કૃષ્ણ ભગવાને જે જ્ઞાન આપ્યું છે એ ગ્રંથનું નામ શું છે? ભગવદ ગીતા. બરાબર. ભગવદ ગીતા શું છે? એ આપણું પવિત્ર ગ્રંથ છે. અરે વાહ. અને આ ભગવદ ગીતા શું છે? ભગવદ ગીતાની અંદર એની તમને ખબર છે? હા. મહાભારતના યુદ્ધ સમયે જે શ્રી કૃષ્ણ ભગવાને જ્ઞાન આપ્યું હતું એ આમાં લખાયેલું છે અને આપણે જીવનની બધી સમસ્યાનું હલ આમાં આપેલું છે. અરે વાહ. ભગવાન કૃષ્ણએ તો આપણને આખી જીવનની દરેક સમસ્યાનો હલ જ્ઞાન આપી દીધું છે ગીતામાં. બરાબર. તો આપણને ગીતા વિશે ખબર હોવી જ જોઈએ. તો ભગવદ ગીતામાં કેટલા અધ્યાય છે ખબર છે? હા. 18 અધ્યાય છે. કેટલા? 18. તો ભગવદ ગીતાના કોઈ શ્લોક તમને આવડે છે? હા. મને 5મા અધ્યાયના 2 શ્લોક આવડે છે. ઓહ, તો તમે સંભળાવશો અમને? હા. જરા તમે એમને કયો કે આપણને સંભળાવે. ઓમ પરમાત્મને નમઃ. કર્મ સંન્યાસ યોગઃ અથ પંચમો અધ્યાયઃ. અર્જુન ઉવાચ સંન્યાસં કર્મણાં કૃષ્ણ પુનર્યોગં ચ સંસસि यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् श्रीभगवानुवाच संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ तयोस्तु कर्म संन्यासात् कर्मयोगो विशिष्यते. અરે વાહ. તમે તો બહુ સરસ શ્લોક સંભળાવ્યા. આ કયા અધ્યાયના શ્લોક હતા? 5મા અધ્યાયના. હા. અને કયો શ્લોક હતો? પહેલો અને બીજો? અચ્છા. હવે આગળના શ્લોક આપણને કોણ સંભળાવશે? ज्ञेयस्स नित्य सन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते सांख्ये प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति. અચ્છા. તમે કયા અધ્યાયના કેટલા શ્લોક સંભળાવ્યા? 5મા અધ્યાયના 3, 4 અને 5. અરે વાહ. સરસ. તો હવે આવી રીતે ભગવદ ગીતાના થોડા શ્લોક તમે દરરોજ પાકા કરશો ને? હા. સરસ. તો આજે તો તમે બધાએ સરસ ભગવદ ગીતાના શ્લોક સંભળાવ્યા, કૃષ્ણની વાતો કરી. તો હવે આપણે નાનકડું કૃષ્ણનું ગીત ગાશું? હા. સાથે? બરાબર? અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રમનારાયણમ जानकी वल्लभम कहते हे भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम रमनारायणम जानकी वल्लभम. जय श्री कृष्ण. जय श्री कृष्ण. हैप्पी जन्माष्टमी.